પરિચય ના હોય. નત્વમ કામયે રાજ્યમ ના સ્વર્ગમ ના પુનર્ભવમ કામયે દુઃખ તપ્તા નામ પ્રાણી નામ આરતી નાશનમ. અને જ્યારે પ્રાણીઓના આરતી નાશની ભગવાન શ્રી કૃષ્ણએ વાત કરી ત્યારે એ કયો પ્રાણી અને કયું એનું આરતી નાશ. મને એમ લાગે છે કે ગામમાં સંત પધારે એટલે સુવાસ પધારે છે. સંત એ વ્યક્તિ નથી, સંત એ અસ્તિત્વ છે જે આપોઆપ આપણા ઉપર છવાઈ જાય એ સંત. સંસારી હોય, તમે જોજો સંસારી કોઈ પણ માણસ હોય. હમણાં જ એક જગ્યાએ ગયો તો બે ન્યાયાધીશ ભેગા થયેલા ગામની બહાર. એમને સવાલ એવો હતો કે ગામના લોકોને કેવી રીતે ખબર પડે કે આપણે ન્યાયાધીશ છીએ. એટલે એક ન્યાયાધીશે કહ્યું, બોલો ન્યાયાધીશ સાહેબ શું લાગે છે તમને? એટલે પેલા એમ કહ્યું કે ન્યાયાધીશ સાહેબ મને હવે આવું લાગે છે. એટલે એમનાથી રહી શકાતું નથી. એટલે સંસારી છે એ પ્રભાવ વ્યક્ત કરે અને સંત છે એ સ્વભાવ વ્યક્ત કરે. એવા જે સંતોની નિશ્રા આપણને આજે મળી છે, પૂજ્ય જીતાબાપજી, પરમ આદરણીય પૂજ્ય શ્રી આત્માનંદજી સાહેબ, આદરણીય શર્મિષ્ઠાબેન, મારા સ્નેહી ભગવાનદાસભાઈ, રમેશભાઈ, પ્રજાપતિ સાહેબ, આ બધા જયારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે મને ખૂબ આનંદ એ વાતનો છે કે આજે આ સ્થળે આપણે અહીંથી ગયો, હું આવ્યો ત્યારે મને કહ્યું કે અંબાજી જવું હોય તો આગળ આ માર્ગ છે. એટલે મને થયું કે આપણે તીર્થ તરફ જતા હોઈએ ત્યારે કેટલો આનંદ હોય. અંબાજીની યાત્રાએ નીકળેલા લોકો જુઓ કેવા ઉલટભેર, ઘરડા હોય, વૃદ્ધ હોય, ચાલવાની મુશ્કેલી હોય, પણ હૃદયમાં અપાર ઉત્સાહ હોય. તો મને થયું કે હું પણ એક ધર્મતીર્થે જ જાઉં છું. અને કદાચ એક નહીં, મને એવો અનુભવ થયો કે હું ત્રણ ધર્મતીર્થે એક સાથે જઈ રહ્યો છું. પહેલું ધર્મતીર્થ મારી દ્રષ્ટિએ જે છે એ ધર્મતીર્થ છે પૂજ્ય પાંડુરંગ દાદાની પ્રેરણા. એ સંતની પ્રેરણાથી જે સર્જન થાય એ સદાકાળ ટકે. કોઈ રાજાની પ્રેરણાથી થયેલા સર્જનો ક્યારેય ટકતા નથી. એ પાંડુરંગ દાદાની પ્રેરણા રમેશભાઈને મળી અને સ્વાધ્યાય, એમને પોતાનો સ્વ પણ અધ્યાય કર્યો કે હવે મારે આ ભૂમિમાં શું કરવું. આપણે પૃથ્વી પર વસીએ છીએ એનો અર્થ એ છે કે ભગવાને આપણને જન્મ આપ્યા પછી આ પૃથ્વી પર વસવાનું આપણું મુખ્ય કામ એ છે કે આ કમરાનું ભાડું ચૂકવવું. મફતમાં આ કમરા ઉપર રહેવાય નહીં. અને એટલે એમણે પાંડુરંગ દાદાની પ્રેરણાથી જે પ્રવૃત્તિની શરૂઆત થઈ, કેટલું મોટું ધર્મતીર્થ ઊભું થઈ ગયું. અને એટલે જ એ ધર્મતીર્થની જે અહીંયા બેસી અમને ધૂણી દખાવી અને માધ્યમિક શાળાની સ્થાપના કરવાનું મન થયું. આ જુઓ કેવો વિદ્યાનો જીવ છે કે જેને એમ થયું કે મારે આ વિદ્યાના ક્ષેત્રમાં ભેખ ધારણ કરવો છે. માણસ કઈ રીતે ઓળખાય? માણસ એના વિચારોથી ઓળખાય છે. એના મનમાં કયા વિચારો આવે અને એ વિચારોથી શું કરવું એ થાય. અને એમણે આ સૌરભ વિદ્યાલયની સ્થાપના કરી. હું આને ધર્મતીર્થ એ માટે કહું છું મિત્રો કે અહીં જે ઉપર છબી છે શ્રીમદ રાજચંદ્રજીની, એ શ્રીમદ રાજચંદ્રજીએ મહાત્મા ગાંધીજીને અહિંસાનો સંદેશ આપ્યો. ગાંધીજી બહુ વિમાસણમાં હતા, ચિંતામાં હતા, વ્યથામાં હતા કયા ધર્મ તરફ જવું. ઇંગ્લેન્ડમાં એમના મિત્રો એ બધા કહે કે તમે ખ્રિસ્તી બનો તો સારું. એમને દક્ષિણ આફ્રિકા લઈ જનાર અબ્દુલ્લા નામના શેઠ એમને કહ્યું તમે આ કુરાને શરીફ વાંચો અને ઇસ્લામને અનુસરો. કોઈએ કહ્યું કે તમે અવેસ્તા વાંચો. એટલે ગાંધીજી હિન્દુ ધર્મ છોડી દેવાની ક્ષણે હતા એ સમયે એમણે પોતાની ગડમથલના 27 પ્રશ્નો શ્રીમદ રાજચંદ્રજીને લખ્યા. અને શ્રીમદ રાજચંદ્રજીએ જે 27 પ્રશ્નોના જવાબ આપ્યા એના ઉપરથી મહાત્મા ગાંધીજીએ લખ્યું કે મારું મન અને મારી શ્રદ્ધા હિન્દુ ધર્મમાં ઠરી. મારે આપણે કેવું છે કે એવી વ્યક્તિનું નામ છે શ્રીમદ રાજચંદ્ર કે જેને જગતને મહાત્મા ગાંધી આપ્યા. નહીં તો શું જગતને મળ્યું હોત? ક્યાં માઇકલ મળ્યો હોત, ક્યાં
મહેમૂદ મળ્યો હોત પણ મોહનદાસ ન મળ્યો હોત. અને એવી વ્યક્તિનું સ્મરણ છે અહીંયા. બીજી વાત છે પાંડુરંગ દાદાની પ્રેરણા, શ્રીમદ રાજચંદ્રજીના આશીર્વાદ, અને એની સાથે બીજું મારી વાત છે જ્ઞાન તીર્થ છે. જગતમાં મોટામાં મોટી વાત હોય એ જ્ઞાન છે, અને મોટામાં મોટું દાન હોય એ પણ જ્ઞાન છે. તમે કોઈને દાન આપો એક વ્યક્તિ સુખી થાય, પણ તમને કોઈને જ્ઞાન આપો તો આખું કુટુંબ સુખી થાય, દેશને લાભ થાય, સૌને લાભ થાય. તો એ જે જ્ઞાન તીર્થ અહીંયા ઊભું થયું, હું ઘણી વાર કહું છું કે આ શિક્ષક છે ને એ સમાજનું થર્મોમીટર છે. હવે તમે વિચાર કરો, થર્મોમીટર ને તાવ આવે તો શું થાય? કોઈ દિવસ સાંભળ્યું નથી આપણે, પણ જો કે હમણાં પાટણમાં થોડું બન્યું, પણ થર્મોમીટર ને તાવ આવે તો શું થાય? ત્યારે એ શિક્ષક છે જે સમાજનું માપ છે. અને એટલે જ મારે આપણે એ કહેવું છે કે એવા શિક્ષક કે જેને જ્ઞાનનો દીવો આપ્યો છે. શિક્ષણ એટલે શું? શિક્ષણ એટલે ભણાવવું નહીં, શિક્ષણ એટલે કેળવણી નહીં, શિક્ષણ એટલે ચેતનાની ખેતી. માણસના મનમાં પડેલી ચેતનાની ખેતી કરવાનું અહીંયા શરૂ થયું, આદિવાસી વિસ્તારમાં શરૂ થયું. અરે હું જો કે ભગવાનદાસભાઈ જેવો અભ્યાસી નથી હું આદિવાસી સાહિત્યનો, પણ મારે ચોક્કસ કહેવું જોઈએ કે મારો બહુ સ્પષ્ટ ખ્યાલ છે કે આ જગતમાં જે ઋષિ સંસ્કૃતિ હતી, એ ઋષિ સંસ્કૃતિ કોઈ જગ્યાએ ટકી હોય, એના કોઈ વંશ જોયું કે મારા જીવનનું લક્ષ્ય તો બીજું છે. અને ડોક્ટરી કરવાને બદલે હું ઘણી વાર કહું છું કે દેહના ડોક્ટર થવાને બદલે સાહેબજી આત્માના ડોક્ટર થઈ ગયા. અને આજે અનેક લોકોના જીવનમાં એમને એક આત્માનું અજવાળું ફેલાવે છે. એટલે મારે તો ખાસ એ કહેવું છે કે આ અહીંયા 3 તીર્થ મને એક સાથે મળ્યા છે. એક પાંડુરંગ દાદા અને શ્રીમદ રાજચંદ્રજીનું ધર્મતીર્થ, એક અમારા મિત્ર રમેશભાઈ રાવળ, એને શિક્ષણમાં કેટલું કામ કર્યું છે. અને ઓછું કામ કરનારા વધારે બોલે. હું કહું છું જેની અનુભૂતિ કાચી એ બહુ બોલતા હોય, પાકી અનુભૂતિ વાળા બહુ બોલે નહીં. જીતા બાપજીએ ના પાડી કે હવે આપણે નથી બોલવું ભાઈ. એ રમેશભાઈએ શિક્ષણના ક્ષેત્રે કેટલું કામ કર્યું. એમણે એના મંડળોમાં